नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શ્રી કચ્છી ગઢવા પાટીદાર સમાજ સનાતન સતપંથ પરિવાર પૂર્વ અમદાવાદ નરોડા મુકામે સરસ્વતી સન્માન નવરાત્રી કાર્યક્રમ યોજાયો। શ્રી કચ્છ ગઢવા પાટીદાર સમાજ શ્રી સનાતન સતપંથ પરિવાર પૂર્વજણ અમદાવાદ નરોડા ખાતે આવેલી સમાજના પ્રાર્થના હોલમાં ભવ્ય સરસ્વતી સન્માન તથા નવરાત્રી દાંડિયા કાર્નિવલનો ભવ્ય તેમજ સુંદર કાર્યક્રમ સમાજ દ્વારા યોજાયો। સમાજ દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે, તેમજ આ વર્ષે પણ કાર્યક્રમની શુભ શરૂઆત સમાજની આગેવાન માતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો। ત્યારબાદ સર્વે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું, તેમજ સમાજના વડીલો, આગેવાનો અને દાતાઓ દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું। ત્યારબાદ સર્વે બાળકોને સરસ્વતી સન્માન સ્વરૂપે સ્ટેજ પર બોલાવી ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। સમાજની મહિલાઓ દ્વારા પણ સુંદર પ્રવચન આપવામાં આવ્યું। ત્યારબાદ સૌએ સાથે મળી ભોજન પ્રસાદ લઈ રાત્રે નવરાત્રી સ્વરૂપે સમૂહ આરતી કરી ગરબાનો આનંદ માણ્યો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના યુવાઓ, પ્રમુખ સભ્યો તેમજ સાંસ્કૃતિક ટીમ સાથે મહિલા ટીમ પણ જોડાઈ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો આવો દર્શક મિત્રો, આપને નિહાળીએ આ સુંદર મધુર કાર્યક્રમની ઝલક। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ પર અમદાવાદ નરોડા। તો આ માતાઓ માટે આપણે જોરદાર તાળીઓથી આપણે વધાવી જોઈએ। જે આપણે ધરોહર કહીએ કે આપણી આ ધરોહર છે, અને દર વખતે બાપાઓ બધા દીપ પ્રાગટ્ય કરતા હતા। આ વખતે સામેથી ભાઈઓએ કીધું કે માઓ બધી આ દીપ પ્રાગટ્ય કરશે। अब जोजो मात की जय, मात की जय। आज रोज तारीख 29/9/2024 ના નરોડા સતપંથ પરિવાર તરફથી યોજાયેલા સરસ્વતી સન્માનમાં ઉપસ્થિત વડી માતાઓ, બાપાઓ, ભાઈઓ, બહેનો તથા જેમના માટે આ પ્રોગ્રામ કર્યો છે એવા નાના નાના ભૂલકાઓ, દીકરા દીકરીઓ સર્વેનું હું આ નરોડા સતપંથ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું। જે દિલના સાચા અને સુંદર હોય, સારા હોય
ભગવાને આવા લોકો બહુ ઓછા બનાવ્યા છે અને જે બનાવ્યા છે તે આજે આપણા આ પરિવારમાં, સતપંથ પરિવારમાં આપણે સૌ એક આપણા હોલમાં બેઠા છીએ. સૌનો હું આ નરોડા સતપંથ પરિવાર વતીથી સ્વાગત કરું છું. હૃદયની ગહેરાઈથી આપ સૌનું સ્વાગત કરું છું. જય હિન્દ. હૈયાના હેતમાં અવગત છે અમારું, હૈયાના હેતમાં અવગત છે તમારું, નાજુક નયનમાં નજાકત છે તમારું. પધારો નરોડા સતપંથ સનાતન પરિવારમાં, પધારો નરોડા સતપંથ સનાતન પરિવારમાં. પ્રેમરૂપી પુષ્પો થકી સ્વાગત છે તમારું, તમારું, તમારું. ટેન્થમાં મેં ખાસ કાંઈ પ્રેશર લઈને એટલું બધું આખો દી વાંચ કરવાનું કે એવું કાંઈ કર્યું નથી. પ્લસ પેરેન્ટ્સનો સપોર્ટ હતો અને પ્રેશર નહોતું કે ટેન્થ હે વાંચો આમ કરો. સો પ્રેશર લીધા વગર મહેનત કરો તો આનું રિઝલ્ટ વધારે આવે ને કમ્પેર ટુ કે પ્રેશર લઈને મહેનત કરો. સો પ્રેશર લીધા વગર મહેનત કરો, ઓફકોર્સ રિઝલ્ટ આવશે. થેન્ક યુ. જય ગુરુદેવ. હું હેતવી નિલેશ દોડુ અને શું કહેવાનું હવે બે શબ્દ એટલે જય ગુરુદેવ. હા, અત્યારે મારે 12th પત્યું અને હવે સીએની પ્રિપરેશન ચાલુ છે. અત્યારે સપ્ટેમ્બરમાં ફાઉન્ડેશનનો પહેલો અટેમ્પ્ટ આપ્યો, એના પછી પાસ થશું તો હજી 2 એક્ઝામ્સ આવશે. ધન્યવાદ. સ્ટડી કરું છું તો એવું માનું કે એ ફિલ્ડને લઈને આપણી સમાજને કંઈક હેલ્પફુલ થવું એવું મારો ટ્રાય કરીશ પૂરેપૂરો. હું ડૉક્ટર ઓફ ફાર્મસીમાં સ્ટડી કરું છું તો ઇન ફ્યુચર ક્યારે બી મને એવો મોકો મળે કે આપણી સમાજને હેલ્પ કરી શકું તો હું પૂરો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. બધાને મારા જય ગુરુદેવ. હું માવાણી વૈશ્વી અરવિંદભાઈ. હું અત્યારે ફાઇનલ યરમાં છું BHMSમાં. ગાંધીનગર સ્ટડી કરું છું. હોપ કરું કે ફ્યુચરમાં સમાજને કામમાં આવું. જય ગુરુદેવ. દિયા હરેશભાઈ સુરાણી ભગત. મેં બીકોમ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને મારું M.Com રનિંગ છે.
બધા મારા જય ગુરુદેવ. મેં MBA પૂરું કરી અને અત્યારે એક નવો કોર્સ ચાલુ કર્યો છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. જેમાં મેં 2 સર્ટિફિકેટ લીધા, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ સ્પેશિયાલિસ્ટ અને રિસ્ક એન્ડ એસ્ટેટ પ્લાનિંગ સ્પેશિયાલિસ્ટ. બધા હું ક્યાંય જાઉં ને એટલે મારે બધા પૂછતા હોય શું કરે અને હું કહું ભણવું જોઈએ. એમ કે હજી કેટલું ભણવું તારે એમ. તો હું મારા ફેમિલીને થેન્ક યુ કહીશ આટલા સપોર્ટ કરવા માટે કે હું હજી મને ભણવા માટે અલાઉ કરે. જય ગુરુદેવ. બીજું તો અત્યારે કંઈ છે નહીં કહેવાનું, ખાલી ઇન્ટ્રોડક્શન દઈ દઉં મારું. રચિત કેતનભાઈ માકાણી, રેવાનું પાવનધામ. અત્યારે હું બીટેક પરસ્યુ કરું છું અને 3rd યરમાં છું, બીટેક CSE માં. જય ગુરુદેવ. અને હું અત્યારે ડિપ્લોમા કરું છું IT ડિપાર્ટમેન્ટમાં, 3rd સેમેસ્ટરમાં. બધાને મારા જય ગુરુદેવ. મારું નામ હેજ નિલેશભાઈ ધોરુ. હું અત્યારે મેં બીટેક કમ્પ્લીટ કર્યું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અને અત્યારે હું જાન્યુઆરીથી અત્યારે જોબ કરું છું IT ડિપાર્ટમેન્ટમાં એઝ અ ડેટા એનાલિસિસ. તો કોઈને બી અગર કરિયર ગાઈડન્સ કંઈ જોઈતું હોય, આઈટીમાં આવવું હોય કે કોઈ બી બીજી ફિલ્ડમાં જવું હોય તો ચોક્કસથી મને કોન્ટેક્ટ કરી શકે. અને બીજું એક હું મારા એક્સપિરિયન્સથી કહી શકું છું કે કોઈ બી સ્ટુડન્ટ છે તો એને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ હોય કે અત્યારે જે ડિગ્રી કરે છે કોઈ, તો એ ડિગ્રીમાં એને અગર એની ફિલ્ડ અગર એને એને વિચારેલું હશે અને એ જ ફિલ્ડ એ રહેશે તો એને બહુ સારું રહેશે. ઇન્સ્ટેડ ઓફ કે અગર એના પેરેન્ટ્સ કહેતા હોય તું બેટા આ કરી દે આ કરી દે, એ જગ્યાએ સ્ટુડન્ટ્સ બહુ ફોરવર્ડ થઈ ગયા છે. બધાને બધી ખબર છે કે મારે આગળ જઈને શું કરવું છે. તો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચેનું કોમ્યુનિકેશન અગર થઈ શકે તો બહુ સારું રહેશે. અને હું પપ્પાને થેન્ક યુ કહેવા માંગીશ, પપ્પાને મમ્મીને બધાને ફેમિલીને કે એમને મારા એજ્યુકેશનમાં ફૂલ સપોર્ટ આપ્યો. અમને બંને ભાઈઓ બહેનોને અમને જે ફિલ્ડમાં પરસ્યુ જે અમારે કરવું હતું એ અમને કરવા દીધું છે. થેન્ક યુ. જય ગુરુદેવ. મારું નામ એક મહેન્દ્રભાઈ કોકર. સિવિલ ચાલુ છે મારું લાસ્ટ યર PDP ગાંધીનગરમાં અને આગળ MTech કરવાનું પ્લાનિંગ છે. અને પરિવારનો ખૂબ સારો સપોર્ટ છે મને, બધી વસ્તુમાં સપોર્ટ કરે છે, એજ્યુકેશનમાં, સ્પોર્ટ્સમાં બધા. આગળ થેન્ક યુ. આપ સૌને મારા જય ગુરુદેવ. મારું હાલમાં CA ચાલુ છે, જીજ્ઞાસા ક્લાસીસ, તેમાં હું આગળ વધતો રહું તેવા આશીર્વાદ આપતા રહેજો. સૌને મારા જય ગુરુદેવ. મારું નામ પટેલ પ્રણય હરેશકુમાર છે. મારા ફાધર હરેશકુમાર જે મને બહુ સપોર્ટ કરે છે બધી જ રીતના. હું એમનો આભારી રહીશ. અને હું અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહ્યો છું 3rd યર. થેન્ક યુ. સિમ્પલ જ છે. 20 થી 30 વર્ષમાં મને મારા ભાઈઓ જોઈએ છે, જે એક પર્સનાલિટી ટેસ્ટ કહી શકાય કે એમાં 40 થી 50 પ્રશ્નો છે અને એ તમારે ભરવાના છે અને તમે મને સબમિટ કરી શકો. એની લિંક પણ છે તો હું એ શેર કરી દઈશ ગ્રુપમાં. સો આટલી મને હેલ્પ જોઈતી તમારા તરફથી. ધન્યવાદ. મારા જય ગુરુદેવ. પ્યારા પ્યારા મીઠા મીઠા મોતી જેવા અચાર. હવે મસ્ત સરસ મજાનો મોકો મળ્યો છે ત્યારે આ સમાજના મતલબ આપણો પરિવાર છે બધું અને નાના ભૂલકાઓ આપણને ખબર પડે કે આ એની મમ્મી છે તો મમ્મીના બી સંસ્કાર આપણને જોવા મળે છે. બાળકોને લઈને એક આગવી સમાજની ઓળખ ઊભી થાય છે અને આનંદ આવે છે કે આટલા નાના છોકરાઓ આટલું બધું સરસ કરે છે. એટલે ખરેખર જે આ બાલ સારથી છે એના માટે પણ હું એક આનંદની લાગણી અનુભવું છું અને ધન્યવાદ આપું છું બધી મારી બહેનોને. અને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને દાતાશ્રી પણ આપણને સમાજના ઘણું બધું દાન એમના તરફથી મળે છે અને હંમેશા મળતું રહેશે એવું લાગે છે. અને બહુ સારો પ્રોગ્રામ થઈ રહ્યો છે કે જે આપણને બધાને ઓળખાણ થાય કે આ પરિવાર આ છે અને મજા આવે. થોડું એન્જોય કરીએ, ઓળખીએ, સમાજમાં આગળ આવીએ અને આ બધા આપણા ભાઈઓ છે, બહેનો છે એવી આપણને લાગણી પણ થાય. અને અંજુબેન બીજું તો શું કહીશું,
કે જો બાળકો રોગ થાય એવું ખાશો નહીં, અને ભાઈઓ પાપ થાય એવું કમાશો નહીં, અને મારી વાલી બહેનો ખર્ચ થાય દેવું થાય એવું વધારે વાપરવું નહીં. રસ્તામાંથી દેખાડાને દૂર કરવાનો છે, મગજમાંથી કંટાળાને દૂર કરવાનો છે, અને ખાસ હિસાબમાંથી ગોટાળો દૂર કરવાનો છે. જય ગુરુ. મારો છોકરો અહીંયા આવે છે, મંત્ર બોલે છે, બધાને ખબર છે. નરોડા નારી શક્તિમાં આપણે ગ્રુપમાં સોશિયલ મીડિયા પર વિડીયો આવે છે. લેડીઝ લગભગ બધાને ખબર હશે કે કોણ કેવા મંત્રો બોલે છે. રમ્યાની વાત કરું, રમ્યા છે, મોક્ષી છે, વૈદેહી, મારી પેલી નાની ધારવી, એનો તો કેટલા 4 વર્ષ થયા છે, તો પણ એ જમવાનો, ધૂપનો, દિવાસુને પ્રણામનો એ 3-4 મંત્ર રેગ્યુલર કમ્પ્લીટ બોલે છે. એનું કારણ અમે એકલા નથી તૈયાર કરાતા એમને, એમના ફાધરનો પૂરેપૂરો સપોર્ટ છે મને. એટલે એવું નથી કે એકલી લેડીઝો કયા મંત્રો તૈયાર કરાવે, થોડા એમના પિતાઓ પણ થોડું ધ્યાન આપે એમના પર કે એક લેડીઝો જાય શિબિરમાં તો એ પણ આવી શકે જો ફ્રી હોય. અહીંયા આવશે તો એમને પણ સારું લાગશે અને એમના છોકરાઓને પણ સપોર્ટ હશે કે ના મારા પપ્પા જાય છે તો હું જાઉં. એટલે બંનેનો સાથ જરૂરી છે, માતા અને પિતા બંનેનો. અને મંત્રોમાં તો કેવું છે, તમે રેગ્યુલર મંત્રો બોલાવશો જો ઘરે તો જ મંત્રો આવડશે, નહીં તો તમે અહીંયા અમે શીખવાડીએ મંત્રો અને ઘરે જઈને ના બોલે તો એ મંત્રો પાછા હાથું એવું ને એવું થઈ જાય, એનો કોઈ ફરક પડતો નથી. એટલે તો તમે આવો અને તમારા છોકરાઓને પણ સાથે લાવો. આ જે લોકો આવે છે શિબિરમાં એ લોકોને તો ખૂબ જ મજા આવે છે. મારે નંબર છે તો કાલે શનિવાર હતો એટલે બાળ શિબિર આપણે કેન્સલ હતી, તો મને કહેતો હતો કાલે કે મમ્મી આજે કેમ બાળ શિબિર નથી રાખી, બાળ શિબિર નથી હોતી તો અમને કંટાળો આવે છે. એટલે આ શિબિરમાં કેવું છે કે બોરિંગ નથી થતા લોકો, પણ સોમવારથી શનિવારનો જે ભણવાનો થાક હોય છે ને એ અહીંયા બધું ઉતરી જાય છે. એટલે જે લોકો નથી આવતા એમને હું વિનંતી કરું છું કે આવો. જે લોકોએ ગુલાબજાંબુ ના ખાધું હોય, એમને ખબર ના હોય તો ગુલાબજાંબુ ટેસ્ટ કેવો છે. ગુરુપતિ હું જે પ્રતિનિધિત્વ કરું છું, બરોબર, આપણા પરિવારને કઈ બી તકલીફો, કઈ બી જરૂરિયાત હોય તો અમારું ગ્રુપ હંમેશા ભેગું રહેશે આપણા. બસ જય શ્રી કૃષ્ણ. હરેશભાઈને ખૂબ સારા ટકા આપણે મળે છે અને મળશે જ. આયોજન બાળકોને પ્રેરણાઓ મળે, સરસ મજાની શિબિરનું આયોજન જે કરી રહ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન. પાયામાં એક સત્ય અને સાચા માર્ગનું સિંચન થાય એ ખૂબ જરૂરી છે. અત્યારે પરિવારો આપણે બધા ટૂંકા થતા જાય છે અને બધા જ સ્વતંત્ર વિચારો સાથે જોડાયેલા અલગ અલગ પોતાના મતોમાં જઈએ છીએ. આ રીતે આપણે ભેગા થઈએ તો બધાએ શું આપણો પરિવાર છે એ ખબર પડે. ધન્યવાદ. ગ્રુપ તરફથી કે અમારા ડોક્ટર ગ્રુપ તરફથી સમાજને ક્યાંય બી જરૂરિયાત હોય તો વહેલા મોડા પહોંચીશું, પણ મિટિંગમાં કમિટીમાં બધે હાજરી આપીએ છીએ. અને કીધું મમ્મી એ રીતે શિબિરમાં થોડું ધ્યાન રાખશું. બરાબર, બાળકો આવે, બાળકોની મમ્મી આવે, એના પપ્પા જોડે આવશે. અત્રે ઉપસ્થિત સર્વે પરિવારજનોને મારા પ્રિય. આજે જે પ્રોગ્રામ થયો એનામાં બહુ આનંદ થયો. મારે તો બહુ ઓછું આવવાનું થાય છે, પણ હવે ઇન્ટરેસ્ટ થાય છે કે આ પ્રોગ્રામમાં, પરિવારના પ્રોગ્રામમાં વધારે જેટલું હોય એટલું સારું. બહુ મજા આવી. આ સંસ્કૃતિ પ્રોગ્રામમાં છોકરાઓને જે પ્રોત્સાહન મળ્યું એ દર વર્ષે પ્રોત્સાહન મળતું રહે અને નેક્સ્ટ ટાઈમ મારે ક્યાંય બી રિક્વાયરમેન્ટ હોય તો આગલા વર્ષે પણ હું અત્યારથી દાન માટે પ્રોત્સાહન કરું છું. સરસ્વતી સન્માન દર વર્ષે થાય છે, એવું ચાલુ જ રહે અને છોકરાઓને પ્રોત્સાહન મળે. આ વર્ષે જેને ઇનામ લીધું છે તેને ઇંતજાર આવતે વર્ષે પણ અમને ઇનામ મળશે. અને સમાજના જે અપડેટ છે, જે આપણે પ્રેરણા સંસ્થાના પણ અપડેટ આપણે બધાને આ જગ્યાએ ભેગા થઈએ એટલે મળતા રહે. જય ગુરુ. સમય ગમે એટલો ખરાબ હશે જતો રહેશે, સમય ગમે એટલો ખરાબ હશે જતો રહેશે. બસ અનલિમિટેડ નેટ અને બેટરી ફોન હોવી જોઈએ. એક ભાઈના બળદ ખોઈ ગયો, ચોરાઈ ગયો એટલે કોર્ટમાં કેસ ગયો. અમે ચોરે મળી ગયો, પણ
તો સ્વીકારે નહીં કે આ બળદ એનો જ છે એમ. તે જજ જોડે કે જજ ઉજવાણો મુકાડો, ચાલો અમે તો ન્યાય કેમ કરો, બળદનું પાસિંગ તો હોય નહીં. તો એક વકીલે સલાહ લીધી કે બેને આમાં ઊભા રાખો અને બળદ જેનો હશે એની માલિક જોઈ લેતો હશે. તો ઓલો જે ચોર હતો ને એ તો એને બળદ લીધો કહેવાય ને. એક ભાઈ કોર્ટમાં ગયા કે મારી ઘરવાળી મને છૂટાછેડા જુએ છે. જજે પૂછ્યું કેમ ભાઈ છૂટાછેડા જુએ છે? એ કે રાત્રે 12 વાગે દારૂના આટા મારે છે. કેમ તાર ઘરવાળી દારૂ પીએ છે? કે ના હું પીવું છું કે. એક બીજા બેનને જતા હતા ટ્રેનમાં, તો ટ્રેનમાં એની આંગળી કપાઈ ગઈ દરવાજામાં. તો કોર્ટમાં કેસ થયો. તો જજે પૂછ્યું તમારી આંગળી કપાઈ ગઈ, તમે શું વળતર માંગો છો? કે 50,000. કેમ તમારી એક આંગળીની કિંમત 50,000? હા. કે કેમ? તો કે એ આંગળીથી હું મારી ઘરવાળાનો પગાર માંગી લેતી હતી 10 તારીખે. ખૂબ ખૂબ આભાર. અને આવા કાર્યક્રમો થકી આપણે એકબીજાના નજીક આવી શકીએ. કારણ કે અત્યારે આપણા વ્યસ્ત કાર્યક્રમમાં ધંધાની વ્યસ્તતા, બાળકોને ભણવાની વ્યસ્તતાની અંદર આપણે નજીક એક સોસાયટીમાં જતા આવીએ તો રોજ મળવાનું થઈ શકતું નથી. આવા કાર્યક્રમ દ્વારા આપણે એકબીજાના હળી મળીએ. આ બહેનોને જો કેટલો બધો વાતો કરવાનો અને મળવા મેળાવડા કરવાનો કેટલો બધો આનંદ છે. તો આ આપણે સમાજમાં આવા મિલન દ્વારા એકબીજાની નજીક આવી શકીએ. આપણા બાળકો પણ એકબીજાની નજીક આવે, એકબીજા પાસેથી શીખે. આપણે પણ ભાઈઓ બધા ભેગા થઈએ તો ખબર પડે કે ભાઈ આપણે આપણા ભાઈઓ આવો બિઝનેસ કરે છે તો એમાં આપણે એકબીજાને સહયોગ અને મદદરૂપ થઈ શકીએ. તો આવા કાર્યક્રમ આપણા સમાજના પરિવારના કાર્યક્રમથી આપણે ખૂબ ઘણો બધો આપણને લાભ થાય. અને આપણે આવા કાર્યક્રમનું આયોજન કર્યું અને આ બધા ભેગા થયા, કેટલો બધો આનંદ છે આપણે બધાને. અને આવું પ્રમાણમાં પ્રાર્થના કરીએ કે આપણો સદાય સંપ છે સદાય જળવાઈ રહે અને આવા કાર્યક્રમો આપણે બધા કરીએ અને એમાં આપણું બધાનું ભવિષ્ય ઉજ્જવળ થાય. આપણા બાળકોમાં જે આ બાળ શિબિરના આયોજન દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય. ને આ સાહેબે જે વાત કરી કે આજે આપણે આબો વાવીશું ને તો એના ફળ એમને જ્યારે મોટા બાળકો થશે ત્યારે એના ફળ આપણને મળશે, આપણે એનો લાભ ત્યારે દેખાશે. તો આ ખરેખર આયોજન કર્યું એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને આ બધ મોડી સંખ્યામાં આવે એના લાભ લીધો અને આ બહેનોને પણ ખૂબ મજા આવી હશે. ભાઈઓને પણ રોજ ભેગા ક્યાંય કોઈક ને કોઈ કાર્યક્રમમાં કોઈ સાઈડ ઉપર જતા હોય, કોઈ દરગાહમાં જઈને ભેગા થવાય, પણ બહેનોને બહુ મજા આવી હશે. તો મને પણ ખૂબ આનંદ થયો. ધન્યવાદ. જય ગુરુ. જય ગુરુદેવ. આવીને સીધું માઇન્ડ પકડાઈ દીધું એટલે થોડુંક હવે સર્ચિંગ કરવું પડશે. અત્યારે AI નો જમાનો છે એટલે ખાસ દરેક મિત્રને કહીએ છીએ કે યુગ પ્રમાણે આગળ વધવું પડશે અને ટેકનોલોજી સાથે તાલ મિલાવવો પડશે. અને જો તાલ મિલાવશો તો જ આપણે એનાથી આગળ વધી શકશું. એટલે જે નવા સ્ટુડન્ટો છે જે શીખે છે અત્યારે ભણે છે એને ખાસ વિનંતી કે AI ઉપર ખાસ ફોકસ કરે. ધન્યવાદ. હું 1992માં નોકરી લાગ્યો હતો. અમને અમે નવનીતબેન લગભગ બધા ભેગા, બરાબર. એ વખતે તો સંખ્યા બહુ સભાથી ઓછી હતી અને શું કરવું એટલે પહેલાં તો એવું કહેવાતું કે બીકોમ કર્યું, બરાબર. હવે શું કરશો? હવે બાપા તમે જે કહો એમ. એટલે આ તો એ વખતે અમે ભણ્યા અને નોકરી મળી. હવે અત્યારનો સમય એવો છે ને કોમ્પિટિશન છે, એટલે જે હોય એ તમારે બેસ્ટ પરફોર્મન્સ કરવું પડશે. એટલે સારું શોધવા જઈએ તો આપણને મળે છે, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. હવે પેલી 3 પાંદડાની વાર્તા છે ને કે
આંખો મતલબ કે બંધ એટલે ખરાબ જોશો નહીં. બીજું છે કે કાન બંધ એટલે ખરાબ સાંભળશો નહીં. અને ત્રીજું એટલે કે ખરાબ બોલશો નહીં. હવે આ વાત તો સામાન્ય છે, પણ આમાંથી ઘણું બધું શીખવા જેવું છે કે ખરાબ તમે જુઓ નહીં તો ખરાબ વિચારો ના આવે, અને ખરાબ વિચારો ના આવે એટલે કંઈક પણ ખરાબ થાય નહીં. એટલે આ વાત સામાન્ય છે, પણ જે બાળકો છે એમાં એવું કહેવાય કે આપણે જેવું વાવીએ એવા એમાં સંસ્કારો આવે. એટલે આ બહેનો જે અહીંયા શિબિર ચાલે છે બહુ સારું કામ થાય છે અને બાળકોના સંસ્કારો દેખાય છે. એટલે માણસ છે ને એ એના સંસ્કારોથી રૂડો છે. એવું કહેવાય કે વાણી, વર્તન અને વ્યવહાર એ ત્રણેયની અંદર જો તમારી ભક્તિ આવી જાય તો માણસ ક્યાંય પાછો. આપણે વડાલી ખાતે શ્રી પ્રેરણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત યુવા પ્રેરણા સુરક્ષા એટલે YPSK છે એ 2019 થી સ્ટાર્ટ થયું છે. તો એમાં આપણા અહીંયાથી 22 થી 23 જ સભ્યો થયા છે. પરિવાર નથી કહેતો, સભ્ય કહું છું. ત્યાં ટોટલ 3000 ની આસપાસ સભ્યો ટોટલ થયું છે અને 2019 થી સ્ટાર્ટ થયું છે. તો આપણામાંથી જેને પણ લાભ લેવો હોય તો એ લઈ શકે છે. આમાં શું છે, હમણાં જેમાં દીપકભાઈ જે મજાપુરવાળા એક્સપાયર થયા તો એને છેલ્લે નિધિ મળી 3,70,000 રૂપિયા. બરાબર, એક્સપાયર થાય પછી મળે છે. અત્યારે જેનું એનું 2024 એમાં શું છે, 16 થી 20 વર્ષ હોય એને 5700 રૂપિયા ભરવાના હોય અને 100 રૂપિયા સભ્ય ફી. 21 થી 30 વર્ષની ઉંમર જેની હોય એને 6700 રૂપિયા, 31 થી 40 વર્ષની ઉંમરમાં 7700 રૂપિયા અને 41 થી 50 8,700 એમ ચાલુ રાખે છે. ત્યારે 4,000, 5,000, 6,000 અને 7,000 રૂપિયા થયું છે. ત્યારે વધતા વધતા જાય છે અને જેટલા એક્સપાયર થાય એટલે 150 રૂપિયા પર પ્રતિ વ્યક્તિ એક્સપાયર થાય. 150 × 6 ગઈ વખતે 6 જણા એક્સપાયર થયા તો 900 રૂપિયા આવ્યા હતા, અથવા 4 જણા એક્સપાયર થાય તો 600 રૂપિયા આવે. આ રીતના હોય છે. જેને પણ લાભ લેવો હોય ને લેવા, મનોજભાઈ વાત કરતા હતા એ રીતના બીજા પણ સભ્યો હોય તો એ લઈ શકે છે અને સારી વસ્તુ છે. આમાં શું છે કે પ્રમુખ શાંતિભાઈ સાહેબ છે ને વડાલીવાળા, એ શાંતિભાઈ સાહેબ અને રશ્મિકાંતભાઈ અને સંજયભાઈ પટેલ આ બધું ત્યાં ચલાવે છે અને ડીકે પટેલમાં ગાઈડલાઈન હેઠળ ચાલે છે અને સરસ ચાલે. ત્યાં સુધીમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઘણાને સ્ટાર્ટિંગમાં ડાઉટ હતો આ ચાલશે કંઈ નહીં ચાલે, પણ આ સમય 2019 થી 2024 એટલે સારો સમય અને ચાલે છે. અને બીજું એક ભાઈએ વાત કરી હતી પ્રમાણે સહાય નિધિ એક ચાલુ કરવા આપણો પરિવાર વિચારી રહ્યો છે. સહાય નિધિ એટલે શું છે કે જ્યારે કોઈ સારો પ્રસંગ, કોઈ બર્થડે આવતી હોય તો કોઈને દાન દેવું હોય તો આપણે જેમ અત્યારે રાજેન્દ્ર ચોકડી આગળ છે સહયોગ ટ્રસ્ટ ચાલે છે, એમને 10,000, 20,000, 30,000 એ રીતના દાન હોય છે, જેમાં દાનનું નાસ્તાનું આ રીતના. તો આપણા પરિવારમાંથી માનો કે આપવું હોય કોઈને કે મારે 500 રૂપિયા, 600 રૂપિયા આપવા છે, 1000 રૂપિયા આપવા છે, નાનું દાન કરી તો વર્ષમાં એકવાર જઈને આપણે ત્યાં પરિવાર સમસ્ત ત્યાં લખાઈ દઈએ આપણે દાન. હવે સહાય નિધિ ચાલુ કરવાનું વિચારી રહ્યો છે આપણો પરિવાર, પૂર્વ અમદાવાદ પરિવાર. આ ખાલી વાત મૂકી છે તમારી સામે, આ બે જાહેરાત કરવાની હતી. જય ગુરુ. હમણાં અંજુબેન કહીએ છીએ બાળ શિબિર કે જેનાથી બાળકોના સંસ્કારનું સિંચન થાય, પણ એની સાથે સાથે શારીરિક માનસિક વિકાસ થાય અને બાળકોને રમત અને ગમત સાથે જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત થાય. હમણાં અમારા મિત્ર હરેશભાઈ, પ્રફુલભાઈ બધાએ આવ્યા, ઘણી બધી હિંમત કરીને આવ્યા, મારી બાજુ બેઠા છે એટલે ખબર પડી સાહેબ આ બોલવા જેવું બહુ ખાધું હાથ. અમે અંજુબેન બધા તો શિક્ષક લાઈનના એટલે અમને તો વળી કેવું પડે તો બંધ ના થઈ જઈએ ને તમે ગમે તે કહો, ગમે તેટલા કલાક સુધી અમે નોન સ્ટોપ ચાલીએ બોલવા. પણ જ્યારે આપણો પરિવાર એટલો સરસ મજાનો ભેગો થયો હોય અને જ્યારે વાત સંસ્કારને સિંચનની આવતી હોય તો હું ચોક્કસપણે સૌથી અગત્યની વાત કે જો બાળ શિબિરમાં તમે જોયું કે જેના બાપ ગભરાય છે અહીંયા આવતા, માઇકમાં શું બોલવું એ આવતા બાપ ગભરાય છે, પણ નાના નાના ભૂલકાઓ હમણાં બિંદાસ છોકરો કેટલો બોલ્યો, કેટલો નાનો ટેણ્યો પણ એ બિંદાસ બોલતો હતો. જ્યારે જો અનુભવ નથી બોલવા જઈએ તો આ માઇક
એમ ડાન્સ કરે, આપણા પગ એ બંને ધ્રુજે કે સમ બધા વચ્ચે ઊભા થઈને શું બોલવું ના બોલવું. તો આ સૌથી જો બાળ શિબિરનો મોટામાં મોટો ફાયદો હોય જેને સ્ટેજ ફિયર કહેવાય, બધા વચ્ચે ઊભા થઈને આવવું બહુ જ મોટી વાત છે. તમને કંઈ એમ કહેવામાં આવે કે ચલો ગિફ્ટ લેવા જાઓ, તો ઘણા તમે જાય તો સ્ટેપ બરાબર પડશે કે નહીં પડે આવવામાં, એમે ઘણા મગજમાં બીક લાગતી હોય, જતા જતા ગભરાતા હોય, બોલવાની સાઈડમાં વાત રહી, પણ ઊભા થઈને સ્ટેજ પાસે આવવું એ પણ બહુ મોટી વાત છે. તો જ્યારે આવું બાળ શિબિરની વાત નીકળી છે ત્યારે ખરેખર ટીચર છીએ પણ થોડા બીજા વ્યવસાયમાં છીએ ને જોડાયેલા, થોડોક સમય ઓછો ફાળવીએ છીએ, સ્વીકારીએ છીએ, વચ્ચે વચ્ચે ક્યારેક વાવાઝોડાની જેમ આવી જઈએ, અંજુબેન જાણે છે, પણ બને એટલો વધારે પ્રયત્ન કરીશું કે આવી અને આપના બાળ શિબિરના પૂરેપૂરા સહભાગી બનીએ અને બાળકોને સારા સંસ્કાર રમત અને ગમત સાથે આપી શકાય. અને આજે હોલ જોઈને પ્રફુલભાઈના શબ્દો યાદ આવે છે મારા મિત્ર કે સાહેબ હવે હોલ કદાચ નાનો પડશે. 2 મહિના પહેલા પ્રફુલભાઈ આવું શબ્દ વાપરતા હતા અને હજી ક્યાંક થતું હોય તો સાહેબ ગોઠવણ કરો અને હોલ થોડો મોટો કરો. અને આજે એવું લાગે છે મને કે આખો હોલ ફૂલ ભરાઈ ગયો છે. પ્રફુલભાઈ, તમારા શબ્દો કદાચ ભગવાન કરે સાર્થક બને અને હજુ કંઈ બધા પરિવાર ભેગો જ છે. અને આ પ્રફુલભાઈની વાત હું એમના થકી મૂકું છું કે સાહેબ હવે તમે બધા આગળ કરતા હતા છો તો એક વિનંતી કરીએ કે ક્યાંક થતું હોય તો હજી હોલમાંથી મોટા થવાનું વિચારો. એટલે પ્રફુલભાઈનું સૂચન હતું, તમારા બધા સમક્ષ મૂકું છું કે આપણા બધાનું છે અને કંઈક સારું થાય એવું આપણે બધા થઈને વિચારીશું. પારિવારિક ભાવનાથી જોડાયેલા છીએ, જોડાયેલા રહીએ, એક રહીએ, નેક રહીએ અને આપણા સૌનો સાથ અને વિકાસ કઈ રીતે થાય એના માટે હંમેશા આપણે બધા તત્પર રહીએ. બોલવાના 2 શબ્દો અહીંયા તક આપી એ બદલ કમિટી સર્વેનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ. આપણે વ્યાખ્યાત કરી કે સંસ્કાર કોને કહે, કહેશો કોઈ? શરૂઆત પહેલી વસ્તુ આપણે આ જ અહીંયા શીખવાનું છે. સંસ્કાર એટલે વાણી, વર્તન અને વ્યવહારિક એક સૂત્રતા બને ત્યારે સંસ્કાર આવે. અને એ રહેવાને એ પહેલા પોતાના સ્વમાંથી જાગવું પડે. થોડો થોડો પ્રયત્ન કરો બધા તો આવશે. આજે આપણે કહીએ છીએ કે ભાઈ આજે જે ફળ વાવીએ છીએ ને એ વર્ષો પછી ફળ આપે છે. આપણી અંદર જે રહેલા સંસ્કાર છે ને એ આપણા બાપ દાદા વાવેલા છે, તે અત્યારે આપણે આવતા છીએ. બાકી એમને તમે એમ કહો કે આજે આંબો વાવીને મને કાલ કેરી મળે તો નહીં મળે. અત્યારે જે બાળકો શીખે છે, બાળ શિબિરની વાત કરે છે, બરોબર, તો એ વર્ષો પછી આવશે, એને ઉપયોગમાં આવવાનું છે. એટલે પણ જ્યાં કાંઈથી મળે પણ સારું લેજો, ખરાબને છોડી દેજો. દરેક જગ્યાએ જાઓ, કોઈ પણ ધર્મમાં જાઓ. હું એમ નથી કહેતો તમે લક્ષ્મીનારાયણમાં ના જાઓ, સત્સંગમાં જાઓ. દરેક ધર્મમાં સાંભળવાનું, જોવાનું, બધી વાત હતી. એમાંથી સારું લાગે એ લેવાનું, બાકી ખરાબ ત્યાંનું ત્યાં છોડી દેવાનું. અહીંયા હમણાં વાત થતી હતી આપણે કે 10મા અને 12મા વાળાને બોલવાની વાત હતી, 2 શબ્દ જે પરીક્ષામાં સારું માર્ક્સ લઈ આવ્યા. પરિણામ 10મું અને 12મું જે બોર્ડ છે એ અત્યારના લેવલ પ્રમાણે છે. હવે ધીમે ધીમે સ્ટેટઅપ આખું બદલવાનું છે. અને અત્યારનો જે આપણે જીસીઆરટીનો કોર્સ છે ગુજરાત ગવર્મેન્ટનો, એ હવે ધીમે ધીમે આખા ભારત લેવલનો કોર્સ થઈ રહ્યો છે એનસીઆરટીનો. સીએ ને જે કરે છે એને ખ્યાલ છે કે દર 3 મહિને કોર્સ બદલી જાય છે. એની એક્ઝામ પૂરી કરે એટલે બીજા વિષયમાં ફરીથી આગળ વધવું હોય ત્યારે વિષય બદલી ગયો હોય આખો. એટલે કે અપડેટ રહેવું પડશે. જેમ મોબાઈલમાં આપણે અપડેટ ના કરીને મોબાઈલ બંધ થઈ જાય તો તરત જ અપડેટ કરી દઈએ. આપણા કરતાં આપણે નાના છોકરાઓ 6, 10,
2024 અને ચોથી નવરાત્રિના વિઝન ગ્રુપ અમારું ગાંધીનગર છે એનો વિઝન વેન્ટિલાનો અમે લોન્ચિંગ પ્રોગ્રામ છે. તો આપણા આખા પરિવારને જાહેર આમંત્રણ છે. પાછળથી આવેલા કોઈ પણ આપણા પરિવાર દીઠ આપણે એક પત્રિકા અને કદાચ દાંડિયાની જોડ તમે જોઈ હશે તો બધા મેળવેલ છે અને જે ના મેળવેલી હોય એ ત્યાંથી પરિવાર દીઠ મેળવી લે. તો વિઝન ગ્રુપ અમારું આમ પૂના બેઝ છે અને ગાંધીનગરમાં અમે 2 પ્રોજેક્ટ કરેલા છે, વિઝન વેન્ટર્સ અને વિઝન વેન્ટિલા. તો ત્યાં અમારું બંને પ્રોજેક્ટના અને બ્રાન્ડ એવી લોન્ચિંગ છે. તો એક અલગ પ્રકારની અમે ઇવેન્ટ કરી રહ્યા છીએ. તો સમગ્ર પરિવારને મારું 6/10/2024 ચોથું નોરતું 10 થી 5 આખો દિવસનું આપણે એક લાઈવ કાઉન્ટર સાથેનો લોન્ચિંગનો પ્રોગ્રામ છે. તો સર્વે પધારશો. જય ગુરુદેવ. કોઈને કાંઈ ગાઈડન્સની જરૂર હોય, અત્યારે તો અવેલેબલ છે બધું યુટ્યુબમાં, પણ તો બી કાંઈ બી ગાઈડન્સની જરૂર હોય, ગવર્મેન્ટ જોબના પ્રિપેરેશનને લાગતું તો મને મારી સાથે આવી શકે. કાંઈ બી જરૂર હોય તો હું જરૂર હેલ્પ કરીશ. થેન્ક યુ. તમે કયા વિભાગમાં છો? એન્જિનિયરિંગમાં વન વિભાગ કે કોઈ બગીચાનું કેવું આવે ને? કોર્પોરેશનના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં છું, એટલે કે રોડ, પાણી, બિલ્ડિંગ, ડ્રેનેજને લગતી મેન્ટેનન્સ, નવા કામો એના કામગીરીમાં છું. અને કોઈને બી આપણા બિલ્ડર મિત્રોને ટેન્ડર બેન્ડર કાંઈ બી ભરવું હોય તો ચોક્કસ જાણ કરજો, આપણે કરીશું. એક બી પૂજા કદાચ મિસ થાય ને તો બી એને એવું લાગે કે આજે મને નહીં જવા મળે. અત્યારે પૂજામાં એ આવે છે, અત્યારે એને નવું શીખવાની એને ઉત્સાહ થાય છે ને એનામાં ખરેખર ખૂબ પરિવર્તન આવ્યું છે. બસ ના આવતા હોય છોકરાઓ એને બી મૂકજો, અહીંયા તને એને ઘણું બધું શીખવા મળે છે. એવું નથી કે ખાલી એને મંત્ર શીખવાડવામાં આવે છે, મંત્ર નહીં, મંત્ર કરતાં બીજું ઘણું બધું અહીંયા શીખવાડવામાં આવે છે. છતાંય છોકરાઓને ના આવતા હોય તો બી મૂકજો અને ફાયદો થશે 100%. હું કહું છું. મારા જય ગુરુદેવ. અને એમાં પાછા મોડા શું કહેવાય, જગદીશભાઈ સાંસ્કૃતિક કમિટીના મેઇન એ હાકલ કરે એટલે બધા હાજર અને એકદમ પરફેક્ટ કામ એમનું, ઝીણું લખાણથી માંડીને કમ્પ્લેટ હોય, એક કંઈ કામ રહી ન જાય. એટલે જગદીશભાઈ માટે આપણે જોરદાર તાળીઓ આપીએ. સાંસ્કૃતિક ટીમ તો બેસ્ટ કામ કરે જ છે, પણ પ્રવાસ ટીમની થોડી કમ્પ્લેન છે અમારી બહેનો તરફથી. હા, કોણ છે પ્રવાસ મંત્રી? હલજો, થોડા હલજો.
के जाओ।
નાના